ગીર સોમનાથ જિલ્લાની અંદર હાલ 2 દિવસ પહેલા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમની અંદર કેટલાક મુસ્લિમ ધાર્મિક સ્થળો આ ડિમોલેશનની અંદર દૂર કરવામાં આવ્યા હતા. હાલ આ ડિમોલેશનની કાર્યવાહીમાં કેટલાય મુસ્લિમ ધાર્મિક સ્થળોને ડિમોલેશન કરવામાં આવ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાની અંદર મુસ્લિમ ધાર્મિક જે જગ્યાઓ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટની અંદર તિરસ્કારની માંગ કરતી અરજી હાલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. 2 દિવસ પહેલાં જ ગીર સોમનાથ જિલ્લાની અંદર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મેગા ડિમોલેશનની અંદર અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. માંગરોળ શાહ બાબા ઈ દરગાહ અને અન્ય કેટલાક મુસ્લિમ સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા હતા. બાંધકામોને કથિત ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ આ અંગે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ સમાજ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ અંગે ગીર સોમનાથના કલેક્ટર સહિત ગુજરાત સરકારના અધિકારીઓ સામે કોર્ટમાં તસ્કરીની કાર્યવાહીની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યાના અહેવાલ મળી રહ્યા છે. અરજીનો આજે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડની આગેવાની હેઠળ બેન્ચ સમક્ષ અન્ય અરજીઓ સાથે સુનાવણી કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની સુનાવણી બીજી બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. આ બેન્ચ 1 ઓક્ટોબર સુધી ડિમોલેશન પર રોક લગાવી છે. અરજીમાં ગુજરાત રાજ્યના અગ્ર સચિવ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટર, ગીર સોમનાથ એસપી સહિત અનેક અધિકારીઓ સામે કોર્ટમાં તસ્કરીની કાર્યવાહી શરૂ કરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે સમસ્ત પટણી મુસ્લિમ સમાજ દ્વારા ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે સરકારી અધિકારીઓએ 28 સપ્ટેમ્બર 2024ના રોજ કોઈપણ નોટિસ જાહેર કર્યા વગર મસ્જિદો, ઈ દરગાહ, મકબરા અને આ દરગાહના મુલ્લાઓના રહેણાંક સ્થાનો સહિત સદીઓથી જૂના મુસ્લિમ ધાર્મિક સ્થળોને વહેલી સવારે કથિત રીતે ગેરકાયદેસર રીતે તોડી પાડ્યા છે. અરજીમાં વધુ એવી દલીલો કરવામાં આવી છે કે ગુજરાત સરકારના અધિકારીઓએ કોઈ પણ પૂર્વ સૂચન આપ્યા વિના જ ડિમોલેશન કરી અને 17 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ મામલો આજે જસ્ટિસ BR ગવઈ અને KV વિશ્વનાથની બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ છે. આસામના 47 રહેવાસીઓ દ્વારા 17 સપ્ટેમ્બરના આદેશ બાદ કથિત ગેરકાયદેસર ડિમોલેશન સામે સુપ્રીમ કોર્ટમાં એક અલગ તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેમ્બરના રોજ દેશના તેની પરવાનગી વગર કોઈપણ ડિમોલેશન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ તેની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરી નિર્દેશ પસાર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ સ્ટે જાહેર રસ્તો, ફૂટપાથ, રેલવે લાઇન, વોટર બોડી પરના અતિક્રમણને લાગુ પડશે નહીં. જસ્ટિસ BR ગવઈ અને KV વિશ્વનાથની ખંડપીઠે શિક્ષાત્મક પગલાં તરીકે ગુનાના આરોપી વ્યક્તિઓની ઇમારતોને તોડી પાડવાની વિવિધ રાજ્ય સરકારને કથિત કાર્યવાહીને પડકારતી અરજીમાં આ નિર્દેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત નેશનલ TV ન્યૂઝ, ગીર સોમનાથ.